નમસ્કાર ગુજરાત બ્લાઇન્ડ યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। અહીં સરકારી યોજનાઓથી જોડાયેલી તેમજ સરકારી નોકરીઓથી જોડાયેલી તેમજ વિકલાંગ લોકોથી જોડાયેલી તેમજ એજ્યુકેશનથી જોડાયેલી તમામ માહિતી પૂરી પાડવામાં આવે છે। તો અત્યારે જ અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો। તો ચાલો વધારે સમય લેતા વિડિયો જોવાની શરૂઆત કરીએ। નમસ્કાર, ગુજરાત બ્લાઇન્ડ યુટ્યુબ ચેનલ પર વણઝારા પુષ્પ ફરી એકવાર આપ સર્વની વચ્ચે। તો હિસ્ટ્રીની વાત કરીએ તો આપણે એના એમ કહેવાય ને કે 4 ભાગ ઓલરેડી બનાવી દીધા છે, બરાબર। 3 કે 4 એવા કંઈક ભાગ આપણે બનાવી દીધા છે, બરાબર। એના સોરી 3 જ ભાગ છે કે 4 બનાવી દીધા। ચાલો એ તો હવે હું જોઈશ ને તો ખબર પડશે, બરાબર। કેમ કે હું ભાગો બનાવું છું ખરો, બરાબર, મેં ગણતો નથી, બરાબર, લખીને મોકલી દઉં છું અને હું ચલાવું છું એ તો મને પાછું યાદ હોય કે મેં કયા ટૉપિકથી મારું બાકી રહ્યું છે ચલાવવાનું, એ મને યાદ હોય પાછું। તો આપણે નવજાગૃતિ જોઈ, બરાબર, એની વ્યાખ્યાઓ અલગ અલગ એની ચર્ચા કરી કે નવજાગૃતિની અલગ અલગ વ્યાખ્યાઓ આપણે જોઈ, બરાબર। આજનો વિડીયો થોડોક લાંબો થઈ શકે છે, પણ આજે આપણે આ ચેપ્ટરને વ્યવસ્થિત સમજીશું। એમ તો આટલા દિવસના વ્યવસ્થિત જ સમજીએ છીએ, પણ આજનો વિડીયો થોડોક લાંબો હશે, બરાબર। હવે નવજાગૃતિ, બરાબર, જ્યારે યુરોપ મધ્યયુગીન આળસમાં ફસાયેલું હતું ત્યારે એ મધ્યયુગીન આળસ છોડીને એ જ્યારે અર્વાચીન યુગ, આધુનિક યુગ તરફ વળ્યો, બરાબર, યુરોપ આધુનિક યુગ તરફ આવ્યો, બરાબર, અને યુરોપમાં જાગૃતિ આવી તો એને આપણે નવજાગૃતિ કહીએ છીએ, બરાબર। એટલે આટલા દિવસના મધ્યયુગમાં સૂઈ રહ્યો તેમ, પછી ઉઠ્યો, નિંદ્રા ખુલી એટલે એને ભાન થયું કે ભાઈ હવે આપણે પણ કંઈક વિકાસ કરવો પડશે, તો એનું નામ જ નવજાગૃતિ, બરાબર। હવે નવજાગૃતિમાં આગળ આપણે વાત કરી તો નવજાગૃતિના કેટલાક કારણો છે, કેટલાક પરિબળો છે, બરાબર। એમાં પહેલો જ પરિબળની આપણે ચર્ચા કરી તો પહેલો પરિબળ છે આરબોનો પ્રદાન, બરાબર। નવજાગૃતિની અંદર આરબોનો પણ ખૂબ પ્રદાન રહેલો છે, બરાબર। હવે શું પ્રદાન રહેલો છે હું તમને જણાવું। અરબો વર્ષોથી એશિયા અને યુરોપ સાથે વેપાર કરતા હતા, બરાબર। એ લોકો એશિયાની ધરતી પર કાયમ આવન જાવન એમનું થતું રહેતું, બરાબર ને, કે એશિયાની અને યુરોપની ધરતી પર રોજ વેપાર હોય એટલે એમના આવન જાવન હોય એ સ્વાભાવિક છે, બરાબર। હવે એશિયાની ધરતી પર આવન જાવન રહેતું એટલે થયું શું, તો એ લોકો એશિયાની પ્રજા સાથે પણ બહુ સારા એવા પરિચિત હતા, એશિયાની પ્રજાને પણ બહુ સારું એવું જાણતા હતા, બરાબર। તો એના કારણે જે એ લોકો યુરોપને અને એશિયાને ઓળખતા હતા જ અને બહુ સારો એવો વેપાર હતો, બરાબર। અને એક યાદ રાખજો, જ્યારે એશિયા ભારતની શોધ કરવા યુરોપીઓ નીકળે છે તો યુરોપને પણ ભારત કોણ બતાવે છે? એક અરબી મુસાફર જ એને બતાવે છે કે ભારત ક્યાં છે, બરાબર। કેમ કે અરબોને વર્ષોથી ખબર હતી કે ભારત ક્યાં છે, એશિયા ક્યાં છે, બરાબર, પણ બતાવતા નહોતા, ખાલી ખોટો આપણો વેપાર ઠપ થાય, બરાબર। હવે એમાં બીજી વાત કરીએ તો યુરોપની અંદર અને એશિયાની અંદર અરબનો વેપાર ચાલતો। એમ કહેવાય છે કે જ્યારે યુરોપ મધ્યયુગના અંધકારમાં અટવાતું હતું, બરાબર, જ્યારે જે આ યુરોપ છે મધ્યયુગના અંધકારમાં અટવાતું હતું, એ મધ્યયુગના અંધારામાંથી એ લોકોએ જ્ઞાનરૂપી જ્યોત બનીને આખા યુરોપને અરબીઓએ કાઢ્યા છે, બરાબર। એટલે એમ કહેવાય ને કે યુરોપ માટે એ લોકો શું સાબિત થયા? જ્યોતિર્ધરો સાબિત થયા, બરાબર। યુરોપ માટે શું સાબિત થયા? જ્યોતિર્ધરો સાબિત થયા। સ્પેન અને સિસિલિન જેવા રાજ્યો તેમને કબજે કરી લીધા, બરાબર। સ્પેન છે, સિસિલિન છે, આ જે દેશો છે, દેશો પર એમને પોતાનો કબજો કરી લીધો, બરાબર। ઇટલીની અંદર એ લોકોએ કોર્ડોવા નામક યુનિવર્સિટીની સ્થાપના કરી,
બરાબર, સોરી સ્પેનની અંદર એ લોકોએ કોર્ડોવા નામક વિદ્યાપીઠની સ્થાપના કરી, જેમાં પ્રાચીન ગ્રીક અને રોમન સાહિત્યનો અભ્યાસ કરાવવામાં આવતો હતો. એટલે આમ આપણે કહી શકીએ કે એ લોકોએ યુનિવર્સિટી સ્થાપી, અલગ અલગ પોતાની સંસ્કૃતિ લાવ્યા, આમ કરી એ આખા યુરોપમાં એ લોકોએ નવજાગૃતિ લાવી. એમના કારણે નવજાગૃતિ આવી. બરાબર, જ્યારે એ લોકોએ અલગ અલગ પોતાની સંસ્કૃતિ દ્વારા, બરાબર, અને 1453ની આપણે વાત કરી હતી કે તુર્કોએ કબજો, આ લોકો જાગૃતિ લાવતા હતા, એક બાજુ તુર્કોએ કબજો કરી લીધો. બરાબર, હવે તુર્કોએ જેવો કબજો કર્યો, બરાબર, એટલે તમને ખબર છે કે મધ્યયુગના કેટલાક વિચારકો છે જે ભાગીને યુરોપ આવી ગયા હતા. બરાબર ને? તો હવે બીજો પરિબળ એ જ છે, બીજા પરિબળનું નામ યાદ રાખજો, મધ્યયુગીન વિચારકો. બરાબર, પહેલું આપણે પરિબળ જોયા કે આરબોનું પ્રદાન. બરાબર, તો આરબોનું આ પ્રદાન હતું, એ લોકોએ યુનિવર્સિટી સ્થાપી. બરાબર, પછી સ્પેન સિસિલિયન જેવા રાજ્ય પર કબજો કર્યો. પછી યુરોપ અજ્ઞાનરૂપી અંધારામાં હતો, એ અંધારામાંથી એમને જ્ઞાનની જ્યોત બની, એમને બહાર કાઢ્યા. બરાબર, પછી પોતાની એ લોકોએ પ્રાચીન ગ્રીક અને રોમન સાહિત્યનો અભ્યાસ ચાલુ કરાવ્યો. તો આ બધાના કારણે થયું શું? તો આ બધાના કારણે યુરોપની અંદર નવજાગૃતિ આવી. અને હવે આપણે બીજો ટોપિક જોવાનો છે, મધ્યયુગીન વિચારકો. બરાબર, બીજો પરિબળ, એની ચર્ચા કરીએ. હવે નવજાગૃતિમાં આપણે વાત કરીએ તો એમાં એમ કહેવાય છે કે 1000 એડિશનથી 1500 એડી દરમિયાન જે મધ્યયુગીન વિચારકો છે અને તત્વચિંતકો છે, એમનો પણ આ નવજાગૃતિની અંદર ખૂબ સારો એવો ફાળો હતો. બરાબર, જેમાં આપણે વાત કરીએ કેટલાક મધ્યયુગીન વિચારકોના અહીં નામ આપેલા છે. દાંતય છે, પેટ્રાર્ચ છે, બોકેશિયો છે, બરાબર, ચોસર છે. આ અલગ અલગ વિદ્વાનો છે જેમના અહીં નામ આપેલા છે. બરાબર, એમને પણ બહુ સારો એવો ફાળો આપ્યો છે નવજાગૃતિ માટે. બરાબર, એટલે પૂછાઈ શકે એક બે વાક્યમાં કે ભાઈ નવજાગૃતિના નેતા, નવજાગૃતિમાં ફાળો આપનાર વિદ્વાનોના નામ જણાવો, તો આપણે આ નામ જણાવી શકીએ. બરાબર, 1-2 માર્ક્સમાં પ્રશ્ન હોય. બરાબર, જો કે આપણો પેપર તો આખો એક યુનિટ ટાઈપ જ આવે છે. બરાબર, હવે એમાં 1-2 માર્ક્સ તો લગભગ તો એ નથી ફાળવતા, પણ MCQsમાં કોઈ બી આમાંથી કોઈ વિદ્વાન પૂછાઈ જાય. બરાબર, કે કોઈ આમાં નીચેનામાંથી કયો વિદ્વાન છે નવજાગૃતિનો, એવું પૂછાઈ જાય ને. શક્યતા, બહુ શક્યતાઓ છે ભાઈ. નવી શિક્ષણ નીતિ છે, નવી શિક્ષણ નીતિમાં શું પૂછાઈ જાય, શું ના પૂછાઈ જાય, આપણને શું ખ્યાલ હોય. બરાબર ને? એટલે આપણે તો બધી જ તૈયારી રાખવાની, કંઈ બી પૂછે સારા લખી જ નાખવાની. બરાબર, તો આ ખબર પડી તમને. હવે આપણે આગળનો મુદ્દો સમજીએ. બરાબર, શું કહે છે હવે અહીંયા? શું કહે છે ખબર? પેરિસ યુનિવર્સિટીના શિક્ષક, બરાબર, એલ્બર્ટ, સમયગાળો આપણે નથી જોતા. બરાબર, એનો સમયગાળો ખાસ પૂછાતો નથી, પણ પૂછાઈ જાય. બરાબર, તો આપણે 1000 થી 1142 લખી દેવા. બરાબર, હવે પેરિસ યુનિવર્સિટીના શિક્ષક એલ્બર્ટ કહે છે કે કોઈ પણ વિચારો તમારે ન માની લેવા જોઈએ. બરાબર, કેમ ન માની લેવા જોઈએ? શા માટે ન માની લેવા જોઈએ? કારણ કે ધર્મ, ઈશ્વર એવું કહે છે કે તમારે આવું ન કરવું જોઈએ. આવું કોણ કહે છે? ધર્મ કહે છે, ઈશ્વર કહે છે કે કોઈ પણ વિચાર તમારે ન માની લેવા જોઈએ. જો તમારી વિવેક બુદ્ધિ દ્વારા જો તમને ખાતરી થાય તો તમે એ વિચારો માની શકો છો. બરાબર, બહુ સરસ વાત કહી છે ને, કે તમને લાગે તો જ વિચાર માનો. બરાબર, કોઈના કીધા પર તમે વિચાર નથી માનો. બરાબર, જેમ કે મેં કહી દઉં, બરાબર, મેં એવું કહી દઉં કે તમે હિસ્ટ્રી વાંચો. બરાબર, હિસ્ટ્રીમાં પહેલું ચેપ્ટર એકલું વાંચો, એ એકલું જ પરીક્ષામાં પૂછાશે. બરાબર, એવું કહી દઉં અને તમે આવું કરો તો તમે મૂર્ખ કેવા ઉપના કહેવા? સ્વાભાવિક છે કે લખેલું જ છે અંદર કે BSM1ની અંદર 4 ચેપ્ટર આપેલા છે, તો એ 4 ચેપ્ટર જ પૂછાશે. પછી હું એમ કહું કે ભાઈ BSM1ની ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષા લેવાશે, એમાં ફક્ત 1 ચેપ્ટર પૂછાશે, તો એ કેવું લાગે? અને તમે માનવાવાળા કેવો? હા, પણ કોઈક એવો વિદ્યાર્થી જાગે, પોતાની વિવેક બુદ્ધિથી ખાતરી કરે કે હાડું આવું તો ના હોય, હું તો 4 વાંચે છે, ભલે સર જે કહેતા હોય.
તો જ એ વિચાર માન્યો ને. તમે ક્યારે માન્યો? એ વિચાર તમને યોગ્ય લાગ્યો કે હા 4 ચેપ્ટર વાંચવા જેવા છે, 1 ચેપ્ટર વાંચવા જેવો નથી. હવે 1 ચેપ્ટર વાંચવા જેવું નથી એ તમને અયોગ્ય લાગ્યું તો તમે ન માન્યા. એ તમારી વિવેક બુદ્ધિ કહેવાય. વિવેક એટલે ડાહપણ, બહુ ડાહ્યા કહેવાય. પછી ડાયું અને દોઢ ડાયામાં અંતર હોય. હું તમને એક વાત કરું ડાયા દોઢ ડાયાની. હવે એક વ્યક્તિ હતો, 2 વ્યક્તિ જતા હતા. સાંભળો, 2 વ્યક્તિ જતા હતા ને, આમાં એક વ્યક્તિના પગમાં કંઈક આવી ગયું, ચપ્પલની નીચે કંઈક આવી ગયું, બરાબર. તો હવે એક ડાયો ને એક દોઢ ડાયો, તે દોઢ ડાયાના પગના નીચે જાય તો એ કે આ શું છે એમ. ડાયો કે હસે કંઈક, છોડ ને હવે. તો દોઢ ડાયો ન માને, બરાબર જોવું જ પડશે. તો એને કઈ રીતે જોયું ખબર? હાથ લગાવીને જોયું અને પાછું એને સૂંઘ્યું. આ તમે સમજી લેજો કે એ શું હશે એમ, બરાબર. એટલે ડાયા દોઢ ડાયામાં આ અંતર છે, બરાબર. સ્માર્ટ ઓવર સ્માર્ટ આ શબ્દ છે ને એ ડાયા દોઢ ડાયા માટે જ વપરાણો હશે. અને એટલા માટે છે તમે ડાયા છો ત્યાં સુધી સારા છો, બટ દોઢ ડાયા એ, બરાબર. તો આગળ જોઈએ ચેપ્ટરમાં. હવે રોઝર બેકન જેવા કેટલાક વિદ્વાનોએ, હવે રોઝર બેકને કેવી કેવી કલ્પના કરી છે ખબર છે? રોઝર બેકન એવું માનતા કે એમને કેટલાક યાંત્રિક વાહનો છે, બરાબર. પછી જાનવર વગર ચાલી શકે એવા કેટલાક વાહનો છે. પછી પક્ષીની જેમ ઉડી શકે એવા કેટલાક વાહનો. આ બધાનો એમને વર્ણન કર્યું છે. આ બધા વાહનોનો એમને શું કર્યા છે? વર્ણનો કર્યા છે. હવે તમને ખબર પડી યુરોપ આટલી આગળ કેમ આવ્યો? આટલો આગળ યુરોપ કેમ આવ્યો? કેમ કે એ વર્ણનો ત્યારે થયા છે જ્યારે આપણું દેશ ગુલામીમાં હતું. જ્યારે આપણો દેશ સોનાની ચકલી કહેવાત, ત્યારના વર્ણનો લખાયેલા છે. તો સ્વાભાવિક છે આવા વર્ણનો યુરોપના વિદ્વાનોના, આવા વર્ણનો યુરોપવાળા વાંચે તો એનું સ્વાભાવિક છે કે આવા યંત્રો શોધવાની જિજ્ઞાસા હોય જ. ચાલો આપણે હવે યંત્ર ખરેખર શોધી નાખીએ, હોય ને. એટલે પછી યુરોપ આગળ જ હોય ને. તમને ખબર છે આપણે જ્યારે આઝાદીમાંથી મુક્ત થયા ત્યારે આપણે સ્વાભાવિક છે કે આપણે અનાજ નહોતું ને બધું. જ્યારે આપણે અનાજ નહોતું ને આપણે પ્રગતિ કરતા હતા, બરાબર. આપણે ધીરે ધીરે પ્રગતિ કરતા હતા. એ વખતે રશિયા, અમેરિકા જેવા દેશોમાં વિમાનો ઉડતા હતા, ઇંગ્લેન્ડ જેવા દેશોમાં વિમાનો ઉડતા હતા, બરાબર. તે લોકોએ આવી રીતે વિકાસ કર્યો, બરાબર. જો કે આ તો એમની મહેનત હતી, બરાબર. પણ એની પછી એ લોકોએ ભારતને લૂંટ્યું ને, એ તો ભાઈ એ લોકોએ ખોટું જ કર્યું, બરાબર. એ આપણે હવે કંઈ કહેવા જેવું નથી. વીતી ગયું 200 વર્ષ જૂનું તો આપણે શું ઉખાડવાનું કહો, બરાબર. તો એવું નથી કે આપણે આ સમયમાં યાંત્રિક વાહનો છે તો એ સમયે કોઈ આનું વિચાર્યું જ નહોતું. વિચાર્યું હતું રોઝર બેકન જેવા વિદ્વાનો એ વિચાર્યું, પોતાના પુસ્તકોમાં આના વર્ણન એમને કરેલા છે. કદાચ એવું લાગે કે આમ થાય હિસ્ટ્રીમાં બી ખોટું લખેલું છે તો પછી એને પોતે રોઝર બેકનની ચોપડી લઈને આપણે જોઈ લેવાનું, બરાબર. ચાલો આગળ જોઈએ. હવે એ સમયે આપણે આની વાત કરી રોઝર બેકનની. હવે એમાં આપણે પેટ્રાર્ડ, બોકેશિયો જેવા માનવતાવાદી પણ કેટલાક માનવતાવાદી વિચારકો પણ હતા, બરાબર. પછી એમાં આપણે વાત કરીએ તો સેલ્યુલેટી, બ્રુનેલિયોસ્કી, પછી પોઝિયો, બરાબર. કહેતા હશે આ તો કંઈ નામો છે, બરાબર. હવે સ્વાભાવિક છે ને, આપણા ભારતનું કોઈ છે ને પછી શું કહી શકીએ બોલો. બાકી આપણા ભારતમાં આવા નામો હોય તો પછી તમને ખબર છે કે શું કહીએ છીએ આપણે, બરાબર. એટલે ભાઈ હવે જેમના નામ યાર એવા પડ્યા છે તો આપણે કંઈ કશું કહી શકતા નથી, બરાબર. આપણા ભારતનું કોઈ હોત તો હજુ કંઈક નામ સહેલું પડત, પણ દરેક નામ લાંબા છે. પણ આ લાંબા નામો પણ યાદ તો રાખવા પડશે, કેમ કે યુનિવર્સિટીના MCQમાં આમાંથી વિદ્વાનો તો પૂછાશે, બરાબર. એટલે આટલું તો મગજમાં રાખવાનું જ છે આપણે, બરાબર. આ બધા મહાન વિદ્વાનોએ ભેગા મળી નવજાગૃતિની ભૂમિકા તૈયાર કરી હતી. બધા વિચારકો, તત્વચિંતકો બધા ભેગા મળ્યા અને એ લોકોએ શું કર્યું? નવજાગૃતિની આખી ભૂમિકા તૈયાર કરી કે કઈ રીતે નવજાગૃતિની ક્રાંતિ, નવજાગૃતિ આંદોલનો આપણે કરવા છે એમ, બરાબર. હવે આપણે ત્રીજા નંબરે જોઈએ ધર્મયુદ્ધો, બરાબર. ધર્મયુદ્ધો પણ નવજાગૃતિ માટે એટલા જ મહત્ત્વના છે, બરાબર. જોઈએ કઈ રીતે ધર્મયુદ્ધો, બરાબર. હવે ધર્મયુદ્ધોમાં શું થાય છે, બરાબર.
હવે ભાઈ એક જેરુસલમ નામક, તમને ખબર છે ને જેરુસલમ ક્યાં આવ્યો? ઇઝરાયલમાં આવ્યો. બરાબર. કોની કોની વચ્ચે પડે છે? ઇઝરાયલ અને ફિલિસ્તીન વચ્ચે. હવે આમાં શું છે તો કે ભાઈ જેરુસલમ છે ને, જેરુસલમ એક ખ્રિસ્તી લોકોનું એક પવિત્ર સ્થળ છે. બરાબર. અને આ જ જેરુસલમ મુસ્લિમોનું પણ પવિત્ર સ્થળ છે. હવે આ જેરુસલમ ખ્રિસ્તી લોકો પૂજા કરવા આવતા એટલે હાલા મુસ્લિમો ના પાડતા, ના ભાઈ તમે અહીંયા જોઈએ નહીં. મુસ્લિમો પૂજા કરવા આવતા તો ખ્રિસ્તીવાળા ના પાડતા કે ભાઈ તમે અહીંયા કઈ રીતે આવી શકો. હવે ભાઈ આટલી વાત, બંને સાથે મળીને બી પૂજા કરી શકતા હતા. પણ આ કહેવાય ને કે હવે શું કહેવું એમ આવા લોકોને આપણે. બરાબર. કેમ કે સ્વાભાવિક છે ને, સાથે મળીને નહોતા કરી શકતા. તમે જ કહો. હે આળા નવરા. હવે અહીંયા થાય છે શું તો એ સમયે આ જે જેરુસલમ છે એ તુર્ક મુસલમાનના કબજામાં હતું. બરાબર. હવે આ તુર્ક મુસલમાનના કબજામાં હતું ને એટલે ખ્રિસ્તીઓ આવતા એટલે સ્વાભાવિક છે આ લોકો એની પર હુમલો કરી દેતા. બરાબર. એટલે આખા યુરોપના ખ્રિસ્તીઓએ શું નક્કી કર્યું? સારું યુદ્ધ કરી જ નાખવું છે, જે થાય તે. અને આ ચક્કરમાં સર્વપ્રથમ ધર્મયુદ્ધ 1095માં થયું. ક્યારે થયું? 1095માં. અને એની પછી ઘાયઘા 3 વાર ધર્મયુદ્ધો થયા. આ ધર્મયુદ્ધના કારણે થયું શું તો ધર્મયુદ્ધના કારણે એશિયા અને યુરોપના લોકો એકબીજાના સંપર્કમાં આવ્યા. યુરોપના લોકો એશિયાની સુસંસ્કૃતિ અને એની વ્યવસ્થાના સંપર્કમાં આવ્યા. બરાબર. અને યુરોપની અંદર સામંતશાહી એટલે કે રાજાશાહી નબળી પડી. શક્તિશાળી વેપારી વર્ગનો ઉદય થયો. બરાબર. એ લોકોએ પોતાની જે એમ કહેવાય ને કે મર્યાદિત વિચારધારા હતી. બરાબર. એમ નીચી વિચારધારા હતી, એ લોકોએ એ વિચારધારા છોડી દીધી અને એક નવી વિચારધારા અપનાવી. બરાબર. એશિયાની નવી અને આધુનિક વિચારધારા એ લોકોએ અપનાવી. બરાબર. આમ એ લોકો એકબીજાના સંપર્કમાં આવ્યા. અને આમ કહી શકાય કે ધર્મયુદ્ધો પણ નવજાગૃતિ માટે આ ધર્મયુદ્ધોએ પણ ખૂબ અગત્યની ભૂમિકા ભજવી છે. ક્લિયર થાય છે ને પોઈન્ટ? ક્લિયર થતા હોય ને તો તમે કોમેન્ટમાં મને જરૂરથી કહેજો. અને ક્યાંક એવું લાગતું હોય કે ભાઈ તું અમુક વસ્તુ તમે બરાબર નથી ક્લિયર કરતા તો મને કહેજો કોમેન્ટમાં, તો હું એ ક્લિયર કરાવીશ. બરાબર. એવું લાગશે તો આપણે એનો સ્પેશિયલી વિડીયો લાવશું. બરાબર. કોમેન્ટમાં જણાવો તો ખરા. હા ભાઈ, વચ્ચે મને કોકે કીધું હતું કોમેન્ટમાં કે સોશિયોલોજીના વિડીયો જોઈએ છે. બરાબર. જો સોશિયોલોજીમાં એવું છે ને મિત્રો કે હિસ્ટ્રીના ચેપ્ટરો થોડાક લાંબા છે. બરાબર. આ હિસ્ટ્રીનું પતી જશે ને તો હું ચોક્કસથી સોશિયોલોજીના વિડીયો પણ લાવીશ. બરાબર. એવું ના નથી મારી કે સોશિયોલોજીના વિડીયો ના લાવું. બરાબર. હવે હિસ્ટ્રી મારો મેઇન વિષય છે. બરાબર. હવે સોશિયોલોજીમાં કેવું છે કે એક પેપર તો શાયદથી મને ખ્યાલ છે, સમાજશાસ્ત્રનો પરિચય, અને એમાં પહેલું ચેપ્ટર છે સમાજશાસ્ત્રનો ઉદ્ભવ અને તેનું સ્વરૂપ. બરાબર. હા, જબરજસ્ત ચેપ્ટર છે. તો એ ચેપ્ટર અને એ આપણું બધું ચલાવવાનું જ છે સમાજશાસ્ત્ર. બરાબર. હવે એની મુખ્ય બુક નંબર 1 કઈ છે ને એ તમારે મને જણાવવું પડશે. બરાબર. એ તમારી પાસે હોય તો એનું નામ લખીને ખાલી કોમેન્ટમાં મોકલી દેજો, તો આપણે પછી એ બુકના રિલેટેડ વિડીયો બનાવી દઈશું. એ બુક મારે જોવી બી તો પડે ને મિત્ર. બરાબર. હવે હિસ્ટ્રી મારો મેઇન વિષય છે. આ સમાજશાસ્ત્ર મારે ગોતવા ક્યાં જવું. બરાબર. તો આવી વાત છે. ચાલો હવે હિસ્ટ્રીમાં આપણે આગળ વધીએ ચેપ્ટરમાં. હવે આપણે જોઈએ પરિબળ નંબર 4, કોન્સ્ટન્ટિનોપલનું પતન. બરાબર. હવે ભાઈ કોન્સ્ટન્ટિનોપલ, બરાબર, પહેલાં આપણે એ સમજીએ કોન્સ્ટન્ટિનોપલનું પતન. બરાબર. હવે કોન્સ્ટન્ટિનોપલ શું છે તો તમને પહેલાં કહી દઉં. હવે ભાઈ યુરોપની અંદર શું થયું ખબર છે? આપણે જોયું કે યુરોપ લોકો ખૂબ જ વૈભવશાળી હતા અને ખૂબ પૈસાવાળા હતા. બરાબર. રોમન સામ્રાજ્ય હતું યુરોપની અંદર, પણ એની પછી બોથ, વેન્ડાલ, બરાબર, જેવી અલગ અલગ ભટકતી જાતિઓએ એની ઉપર આક્રમણ કર્યા. બરાબર. અને આક્રમણોના કારણે એ આખા રોમન સામ્રાજ્યનું એ થઈ ગયું, વિનાશ થઈ ગયો.
બરાબર. હા એ ખૂટતું હતું તો આંતરિક યુદ્ધો છેડ નાખ્યા, એટલે એમાં આપણું એમ કહેવાય ને કે વધારે ખકડી ગયો રોમન સામ્રાજ્ય. બરાબર. અત્યારે બી ક્યાં સારું છે, અત્યારે બી યુરોપમાં અંદરના અંદર યુદ્ધો તો ચાલે જ છે. બરાબર. હવે બીજી વસ્તુ શું છે કે આ બધાના કારણે રોમન સામ્રાજ્ય આખું પતી. એટલે જે રાજા કોન્સ્ટન્ટાઇન હતો, સમ્રાટ કોન્સ્ટન્ટાઇન, બરાબર, યુરોપનો જે રાજા હતો રોમન સામ્રાજ્ય, તો એને યુરોપની આસપાસ એક નવું પ્રદેશ વસાવ્યું. બરાબર. યુરોપની આસપાસ નવો પ્રદેશ વસાવ્યું. યુરોપનું જે તુર્કી છે ને, તુર્કી, એ તુર્કિસ્તાનના આસપાસ એમને નવો પ્રદેશ વસાવ્યો. અને એ નવા પ્રદેશની રાજધાની રાજા કોન્સ્ટન્ટાઇનના નામ પર રાખવામાં આવી. શું હતી રાજધાની? કોન્સ્ટન્ટિનોપલ. વર્તમાનમાં એનું નામ છે સ્તાંબુલ, તુર્કીની રાજધાની. બરાબર. કોન્સ્ટન્ટિનોપલ વર્તમાનમાં એનું નામ શું છે? સ્તાંબુલ. અંકારા છે ભાઈ તુર્કીની રાજધાની, પાછા એમ ના કહેતા, સ્તાંબુલ. બરાબર. તુર્કીની અંદર આવેલું છે. બરાબર. હવે એ જે સ્તાંબુલ છે એ બહુ સારું એવું એમ કહેવાય ને કે વેપારિક બંદર હતું. બહુ સારું વેપાર ચાલતો ને, પૈસા જ પૈસા, તમે તમારે જેટલા જોઈએ ખાઓ, મોજ કરો, મોજ. હવે ભાઈ એમ કહેવાય ને કે વધારે સુખી ના રહેવાય. બરાબર ને. આપણું સુખ જોઈને કોકની તો નજર બગડે કે, એવું જ થયું ભાઈ. હવે તુર્ક મુસલમાનો હતા તો એ લોકોએ શું કર્યું? તો આ કોન્સ્ટેન્ટિનોપલ પર આક્રમણ કરી લીધું અને આ રાજ્ય, આ નગર જીતી લીધું. હવે ત્યાંના જે વિચારકો હતા, વિદ્વાનો હતા, તત્વચિંતકો હતા, બધા પોતાના બહુમૂલ્ય જ્ઞાન અને ગ્રંથો સહિત એ નગર એમને ઈસવીસન 1453માં છોડી દીધું. ક્યારે છોડી દીધું એમ પૂછાય, બરાબર, તો ઈસવીસન 1453માં. હવે આ નગર છોડી એ લોકો યુરોપમાં જતા રહ્યા, પશ્ચિમ દેશોમાં જતા રહ્યા. એમાંના મોટા ભાગે વિદ્વાનો એમ કહેવાય છે કે ઇટાલીના વેનિસ, ફ્લોરેન્સ, જીનેવા, આવા બધા શહેરોમાં એ લોકો વસ્યા. બરાબર. હવે ત્યાં જે વિદ્વાનો હતા, ધર્મગુરુઓ, બધા ઇટાલીમાં આવ્યા મોટે ભાગે. એટલે એ લોકો ઇટાલીમાં અલગ અલગ જગ્યાએ નવી ધર્મગુરુએ નવી વિદ્યાલયો સ્થાપી. એમને પોતાની ગ્રીક અને રોમન સંસ્કૃતિનો પ્રચાર પ્રસાર કર્યો. બરાબર. એટલે એના કારણે શું થયું? તો એના કારણે એવું થયું કે કોન્સ્ટન્ટિનોપલની અંદર જે જ્ઞાન જ્યોતિ સળગતી હતી ને, એ જ્ઞાન જ્યોતિ ત્યાંથી ક્યાં આવી ગઈ? ઇટાલીમાં આવી ગઈ. અને એના કારણે શું થયું? કોન્સ્ટન્ટિનોપલનું પતન થઈ ગયું. શું થયું? કોન્સ્ટન્ટિનોપલનું પતન થઈ ગયું અને ઇટલી સહિત યુરોપની અંદર નવજાગૃતિ આવી. કેમ કે ખાલી એ પહેલાં કોન્સ્ટન્ટિનોપલની અંદર જ એ લોકો બધું જ્ઞાનનો પ્રચાર પ્રસાર કરતા, પણ એ લોકો બહાર નીકળ્યા. બરાબર. એમને ઇટાલીમાં પ્રચાર પ્રસાર કર્યો. ઇટાલીએ પછી બીજા દેશોમાં નામ કરતાં કરતાં આખા યુરોપમાં નવી વિદ્યાલયો સ્થાપાઈ, એનો પ્રચાર પ્રસાર જ્ઞાનનો થયો. બરાબર. તો એના કારણે નવજાગૃતિ આવી. બરાબર. તો આમ કોન્સ્ટન્ટિનોપલનું પતન થયું. બરાબર. હવે બહુ હોશિયાર કોઈક હોય, બરાબર, જેમ કે બેન્કિંગનું બધું કામ જાણતો હોય, બરાબર, અને આપણને ખબર છે કે બેન્કિંગનું કામ આ જાણે છે, તો આપણે તો સ્વાભાવિક છે કે એની જ મદદ લઈશું. હવે એ ગેરહાજર હોય તો સ્વાભાવિક છે કે આપણે એની સિવાય હવે કોને કામ કરાવો? કોઈક હોય તો એની સિવાય, પણ એની સિવાય કોઈ હોય જ નહીં. તો એટલે આવું થયું એમ કે મેઇન જે જ્ઞાનની જ્યોતિ હતી ને કોન્સ્ટન્ટિનોપલની અંદર, એ જ એમ કહેવાય ને કે અહીંયાથી ઇટાલીમાં આવી ગઈ અને એના કારણે કોન્સ્ટન્ટિનોપલનું શું થઈ ગયું? પતન થઈ ગયું. બરાબર. હવે ચેપ્ટરમાં આગળ વધીએ આપણે. નંબર 5 ઉપર છાપકામની જે કલા છે એનો વિકાસ. બરાબર. 5મા નંબરનું પરિબળ નવજાગૃતિ માટે સ્પેશિયલી. મારે ગળું સાફ કરું ને. હવે 945 થી 950 આ જે સમયગાળો છે, એ સમયગાળા દરમિયાન એમ કહેવાય છે કે ગુટનબર્ગ દ્વારા છાપખાનાનું એક યંત્ર એમને શોધ્યું હતું. બરાબર. કાગળની શોધ, પહેલાં તો આવો પ્રશ્ન પૂછાય કે કાગળની શોધ કોને કરી? તો ચીનની અંદર કાગળની શોધ થઈ હતી. બરાબર. એ વખતે છાપકામ થતું, પણ એ બધું હાથેથી લખતા. બરાબર. પછી 945 થી 950ના સમયગાળા દરમિયાન ગુટનબર્ગે યંત્ર શોધી કાઢ્યું. હવે આ યંત્ર કેવું હતું? તો એની અંદર ધાતુના ટુકડા ગોઠવેલા હતા. બરાબર. અને સહી સાથે તે કાગળ ઉપર છાપવામાં આવતા હતા. હવે આ યંત્ર શોધાતા એમ કહેવાય ને કે છાપકામની કલામાં એક નવી જાતની ક્રાંતિ આવી ગઈ એમ. બરાબર. પછી નવા ગ્રંથો ને બધું ફટાફટ છપાવા લાગ્યું. બરાબર.
છાપકામની કલાના પરિણામે જે વસ્તુથી યુરોપિયનો અજાણ હતા, બરાબર, તો એ ખૂણાની વસ્તુની પણ માહિતી યુરોપિયનોને મળતી થઈ. એટલે એમ કહેવાય ને કે જ્ઞાનનો પ્રકાશ ફેલાવવાનો કામ એ લોકોએ આ છાપકામની કલાએ કર્યો. એટલે આમ આપણે કહી શકીએ કે છાપકામની શોધનો ઉત્તરોત્તર વિકાસ થતો ગયો અને એમ યુરોપની અંદર નવજાગૃતિ આવતી ગઈ, એમને નવી નવી માહિતી મળતી ગઈ, બરાબર. આગળ જોઈએ હવે ચેપ્ટરની અંદર નંબર 6 ઉપર આપણે જોઈએ ક્રિસ્તી દેવળ સંસ્થા અને રાજાશાહી એટલે કે સામંતશાહી, રાજાશાહી એટલે કે સામંતશાહીનું પતન. આ બેનું પતન કઈ રીતે થયું ને એ હવે આપણે જોઈએ. હવે જે નવજાગૃતિ આવી રહી હતી એમાં થતું હતું શું? તો હવે આ સાલા એમ કહેવાય ને કે આ ક્રિસ્તી દેવળ સંસ્થાઓ, પછી આ રાજાશાહી, આ બધે નડતર રૂપ થતી હતી. એમ નવજાગૃતિની શોધો થવા નથી દીધી. પણ થયું શું ખબર છે? છાપખાનાની જે કલા છે એનો તો વિકાસ થયો જ, બરાબર. નવી નવી ભૌગોલિક શોધખોળો થઈ, બરાબર. પછી ધીરે ધીરે એમ કહેવાય કે નવા વિચારો જૈનમાં, બરાબર, નવા નગરો શોધાયા, બરાબર, નવા પ્રદેશો શોધાયા, બરાબર. તો એના કારણે શું થયું? તો એના કારણે આ ક્રિસ્તી દેવળ સંસ્થા અને સામંતશાહીનું પતન થયું. કેમ કે ભાઈ વેપારી વર્ગનો ઉદય થયો, મધ્યમ વર્ગનો ઉદય થયો, ભૌગોલિક શોધખોળો થઈ, બરાબર. પછી છાપખાનાની કલાનો વિકાસ થયો, બરાબર. એટલે ધીરે ધીરે વૈજ્ઞાનિક શોધખોળો ચાલુ થઈ, બરાબર. તો આ બધું થયું તો સ્વાભાવિક છે ને કે બધા સમજદાર થઈ ગયા, હોશિયાર થઈ ગયા. એટલે આમનું કોણ સાંભળે? એટલે એમ કહે છે કે આના કારણે ક્રિસ્તી દેવળ સંસ્થાઓ, ઉમરાઓ અને વર્ષોથી પોષાતી જે સામંતશાહી છે ને એનું પતન આવ્યું, એનું પતન થઈ ગયું. એમ કે હવે તમારું બસ પૂરું થઈ ગયું, બિચારા બહુ રાજ કરી લીધું તમે, હવે અમારો રાજ, બરાબર. હવે અત્યારે ચાલે છે, બરાબર, એમનું રાજ. એની પછી થાય છે શું? એના પરિણામે તર્કવાદ, બુદ્ધિવાદ, રાષ્ટ્રીયવાદ, બરાબર, વગેરે જે વિચારધારાઓ છે એ વિચારધારાઓનો વિકાસ થયો, બરાબર. નવી નવી વિચારધારાઓ વિકસી, બરાબર. તર્કવાદ વિકસ્યો, બુદ્ધિવાદ વિકસ્યો, બરાબર. પછી રાષ્ટ્રવાદનો વિકાસ થયો, બરાબર. આ નવી અલગ અલગ પ્રકારની વિચારધારાનો વિકાસ થયો, બરાબર. તો આ બધાનો વિકાસ થાય એટલે સ્વાભાવિક છે કે આ બે સંસ્થાનું શું થઈ ગયું? પતન થઈ ગયું. કે હવે અમારો સમય આવ્યો, બરાબર, આપના ટાઈમ આવેગા. સાંભળ્યું છે? ઓકે. હવે નંબર 7, બરાબર. નંબર 7 છે આપણું, શું છે નંબર 7? એક મિનિટ ફ્રેન્ડ્સ, નંબર 7 મને, હા, નંબર 7 છે નવા નગરોનો ઉદ્ભવ. હવે શું થાય છે કે વેપારી સમૃદ્ધિ વધે છે, વેપારી વર્ગનો વિકાસ થાય છે. હવે વેપારી વર્ગનો વિકાસ થતાં યુરોપની આર્થિક સમૃદ્ધિ વધે છે, બરાબર. તો જેના કારણે નવી બજારો અને નવા નગરોનો ઉદ્ભવ થાય છે, બરાબર. એમાં આપણે વાત કરીએ તો આપણે પિઝા છે, મિલાન છે, જીનોવા છે, જીનીવા છે, કોર્ડોવા છે, બરાબર, પેરિસ છે, લંડન છે, બરાબર. તો આ બધા જે નગરો છે એમની અંદર આર્થિક અને સાંસ્કૃતિક, આ બધા નગરો આર્થિક અને સાંસ્કૃતિક કેન્દ્રોના ધામ બન્યા, બરાબર. હવે એની પછી શું થાય છે? એની પછી શિક્ષણનો પણ એટલો સારી રીતે વિકાસ થાય છે, બરાબર. કેમ્બ્રિજ છે, ઓક્સફોર્ડ છે, ઓક્સફોર્ડ યુનિવર્સિટી નામ સાંભળ્યું હશે, કેમ્બ્રિજ યુનિવર્સિટી નામ સાંભળ્યું હશે, બરાબર. બાર્લોના છે, કોર્ડોવા છે. તો આવા બધા શહેરોએ યુનિવર્સિટી વિદ્યાપીઠનો વિકાસ થાય છે. તો આના કારણે શું થાય છે કે આર્થિક, શૈક્ષણિક, સાંસ્કૃતિક કેન્દ્રે યુરોપનો વિકાસ થાય છે, બરાબર. અને આના કારણે પણ નવજાગૃતિ આવે છે, બરાબર. અને આ બધાના કારણે થયું શું? તો આ બધાના કારણે આ નવી વિદ્યાપીઠો સ્થપાઈ. તો જે શિક્ષણ હતું એ સામાન્ય જનમાણસ સુધી પણ પહોંચતું થયું, બરાબર. તો આપણે આ ચર્ચા કરી નવજાગૃતિના કારણો, તેના પરિણામો, બરાબર. કઈ રીતે નવજાગૃતિની આવી, બરાબર, એ આપણે જોયું, બરાબર. હવે નવજાગૃતિના પરિણામો, એની અસરો, બરાબર.
તો એની ચર્ચા આપણે આવતીકાલે રાખીએ, બરાબર? રાખીએ ને આવતીકાલે. તો ભાઈ અહીંયા આપણું ચેપ્ટરનું ટૉપિક સમાપ્ત થાય છે, બરાબર? હવે આની પછીનું જે છે મારા વાલા મિત્રો, નવજાગૃતિના પરિણામો, એની અસરો, બરાબર, એની આખી ચર્ચા નહીં કરું, બરાબર? એનું કારણ છે આ બધા MCQઝમાં નીકળી જશે આ પ્રશ્ન, બરાબર? એટલે MCQઝના વિડીયો ચેપ્ટર નંબર 1ના આવતીકાલથી અપલોડ થવાના શરૂઆત થઈ જશે, બરાબર? તો ભાઈ જેને બી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો કરી લેજો, બરાબર? સોશિયોલોજીના વિડીયોઝ બી બહુ જલ્દી આવશે, બરાબર? હવે મારે MCQઝની આના તો MCQઝ આવતા જ રહેશે ચેપ્ટર 1ના, પણ ચેપ્ટર નંબર 2ની શરૂઆત પણ આપણે કરી દઈશું, બરાબર? એની સાથે તો ચેપ્ટર નંબર 2, 3, 4 બધા આખો સિલેબસ આપણે હિસ્ટ્રીનો લેવાનો છે, બરાબર? એની પછી માઇનોર હિસ્ટ્રી અને સોશિયોલોજી ભેગું લેવાનો વિચાર છે, બરાબર? એટલે સોશિયોલોજીના હોય તો એને બી કહી દીજો ભાઈ સબસ્ક્રાઈબ કરી દે, બરાબર? વહેલું મોડું સોશિયોલોજીનું પણ આવશે. બાકી મારી સમજાડવાની રીત કેવી છે, બરાબર, એની પર કોમેન્ટ કરજો જરા, તો મને ખબર પડે, તો હું વધુ આમાં ક્લિયરતા લાવી શકું, બરાબર? શરૂઆત છે ને, તમે સૌ જાણો છો શરૂઆત છે, બરાબર? કેમ કે આની પહેલાં કોલેજના વિડીયો જોયા જ તમે નથી જોયા. ઓકે, તો હવે તમારા સૌથી હું વિદાય લઉં છું. તો સ્માઇલ એટલે કે હસતા રહો. અસ્તુ. જય હિન્દ, જય ભારત અને જય જય ગરવી ગુજરાત.